ખેડૂત મિત્રને નાનું ટ્રેક્ટર જોઈતું હોય તો આ ટ્રેક્ટરની કિંમત માત્ર 2,49,000 રાખેલી છે। ઓકે, કે જેમાં કંપની પોતે ડીલર વીમો પાસિંગ કરીને આપશે। એના વીમા પાસિંગના પૈસા પણ આપવાના નથી। 249 ઓન રોડ પ્રાઇસ। 249 ઓન રોડ પડશે સાહેબ। ઓકે, અને કોઈ ખેડૂત કદાચ એવા હોય કે જેને 249 માં ટ્રેક્ટર તો લેવું છે, બરાબર, પણ હાલની તારીખમાં ડાઉન પેમેન્ટ ઓકે, નથી કાઢવું, તો 0 ડાઉન પેમેન્ટની ઉપર પણ લોન થશે। થશે, ઓકે, અને સરકાર તરફથી બાગાયત ખાતું આની અંદર 75,000 રૂપિયા સબસિડી આપે છે। નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે સંસ્કારની નગરી વડોદરા ખાતે મહિન્દ્રાના એક એક્સપોમાં મુલાકાતે આવ્યા છીએ। તો આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં દરેક ખેડૂતો પાસે જમીન લગભગ 2 થી 5 વીઘા હોય છે અમારે। તો દરેક ખેડૂતનું સપનું હોય છે કે આપણા ઘરે પોતાનું ટ્રેક્ટર હોવું જોઈએ। તો આપણા આનંદ મહિન્દ્રા સાહેબનું સપનું હતું કે ટ્રેક્ટર એ ખેડૂતનું સપનું નહીં, એ એનો હક છે। તો એનું એક એ સાચું પુરવાર કરતું ટ્રેક્ટર એટલે કે આ મહિન્દ્રાનું યુવરાજ 215। તો આજની કૃષિ માહિતીમાં આપણે યુવરાજ 215 વિશે જાણીશું। તો સૌપ્રથમ આપણે સાહેબનો પરિચય લઈએ અને થોડી યુવરાજ 215 વિશે માહિતી આપે। મારું નામ નિકેતન છે અને હું મહિન્દ્રાની અંદર માર્કેટિંગ ડિવિઝનથી છું। હવે આપણે જે વાત કરી સાહેબ, એ બિલકુલ સાચી વાત છે કે અમારા આનંદ મહિન્દ્રા સાહેબનું એક સપનું હતું કે ખેડૂત માટે ટ્રેક્ટર એક સપનું નહીં, એનો હક હોવો જોઈએ। ઓકે, અને એના જ એક ભાગરૂપે કંપની એક સેવાની ભાવનાથી બરાબર, મોટા ટ્રેક્ટર તો બનાવતી હતી, હા, પણ ત્યાર પછી એમને નાના ટ્રેક્ટરની અંદર, કેમ કે એમને જોયું કે ઘણા બધા ખેડૂત એવા છે, નાના ખેડૂત કે જે પોતે આજની તારીખની અંદર બળદથી ખેતી કરતા હતા। બરાબર, એના 2 કારણ હતા, યા તો એમના આંતરખેડ કરવા માટે જરૂર પડે, અથવા નાના ખેડૂત હોય, બરાબર, અથવા ટ્રેક્ટર મોટું હોય। ઘણા એવા બી હતા કે જે ટ્રેક્ટર બી રાખતા હોય પણ છતાં બળદ રાખે। કેમ? તો કે સાહેબ અમારે તો કે આ 2-4 વર્ષથી ચલાવવું હોય ને તો બળદ જ ચાલે। બરાબર, તો એના માટે થઈ અને કંપની આ ટ્રેક્ટર બનાવ્યું છે। બરાબર, આની વિશેષતા સાહેબ તમને કહું ને તો આ 15 HP નું ટ્રેક્ટર છે, સિંગલ સિલિન્ડરની અંદર। બરાબર, બીજું કે આ ટ્રેક્ટર તમને ઓઇલ બ્રેક સાથે મળશે। બરાબર, એટલે તમે ટ્રેક્ટર કોઈ પણ જગ્યાએ ચલાવતા હોય તો બ્રેક મારવા માટે તમારે વધારે તાકાતનો ઉપયોગ નહીં કરવાનો। ઓકે, ઓઇલ બ્રેક સાથેનું ટ્રેક્ટર છે, સિંગલ સિલિન્ડર છે। બીજા નંબરની અંદર આની વિશેષતા, તો આની અંદર જે જગ્યા ગાડો આપેલો છે એ 32 ઇંચનો છે અને તમે એને 28 ઇંચ સુધી બી કરી શકશો। તમે આ ટાયર પલટાઈ દેશો તો ગાડો સાંકડો થઈ જશે। 2 કરબની ખેતી માટે સૌથી ઉત્તમ ટ્રેક્ટર છે। બરાબર, આની અંદર સ્પીડની વાત કરીએ તો આ બાજુ હાઈ, લો અને રિવર્સ ઓકે, એ પ્રમાણે સ્પીડ આપેલી છે। તમે હાઈમાં 3 ગેર કામ કરશે, લોમાં 3 ગેર કામ કરશે, બરાબર, અને રિવર્સમાં 3 ગેર કામ કરશે। તમે રિવર્સ કરશો તો તમે 3 સ્પીડથી ટ્રેક્ટર રિવર્સ કરી શકશો। બરાબર। હવે સૌથી અગત્યની વાત, કિંમત। હા, તો હાલની તારીખમાં કંપનીએ ખેડૂતોના હિત માટે આ ટ્રેક્ટર નહીં નફા અને નહીં નુકસાનના ભાવનાથી આપે છે। અને એના માટે જ હાલની તારીખમાં મર્યાદિત સમય માટે આ ટ્રેક્ટરની અંદર કંપની, જો કોઈ ખેડૂત મિત્રને નાનું ટ્રેક્ટર જોઈતું હોય તો આ ટ્રેક્ટરની કિંમત માત્ર 2,49,000 રાખેલી છે। ઓકે, કે જેમાં કંપની પોતે ડીલર વીમો પાસિંગ કરીને આપશે। એના વીમા પાસિંગના પૈસા પણ આપવાના નથી। 249 ઓન રોડ પ્રાઇસ। 249 ઓન રોડ પડશે સાહેબ। ઓકે, અને કોઈ ખેડૂત કદાચ એવા હોય કે જેને 249 માં ટ્રેક્ટર તો લેવું છે, બરાબર, પણ હાલની તારીખમાં ડાઉન પેમેન્ટ ઓકે, નથી કાઢવું, તો 0 ડાઉન પેમેન્ટની ઉપર પણ લોન થશે। થશે, ઓકે, અને સરકાર તરફથી બાગાયત ખાતું આની અંદર 75,000 રૂપિયા સબસિડી આપે છે। ઓકે, 249 75,000 સબસિડી। હા, એ જે લાભાર્થી હશે, 75 કાઢવાના ફાર્મરના। હા, એ લાભાર્થીને પાછા મળશે 75,000 એના ખાતામાં પછીથી। ત્યારે ટ્રેક્ટર પડ્યું કેટલામાં સાહેબ, તમે વિચાર કરો। હા, અને એની અંદર બાઇકની કિંમત થઈ। હા, અને એની અંદર બી વીમો પાસિંગ આવી ગયું। અમારી ભાષામાં અમે એને એવું કહીએ છીએ કે લોખંડનો બળદ છે। લોખંડનું બળદ, બરાબર, બળદ કરતા ઝડપી, બળદ કરતા સારું કામ કરશે। ઓકે, અને જે મોટા ટ્રેક્ટરના સાધન આવે છે, ઓકે, ટેલર કો, પ્લાવ કો, ઓરણિયું કો, કલ્ટી, એવા તમામ સાધન આ ટ્રેક્ટરના પણ આવે છે। બરાબર, અને તમામ સાધન આની ઉપર આરામથી ચાલશે। ઓકે, ટ્રેક્ટર બિલકુલ દબાય નહીં। બરાબર, એટલે અમે તો કહીએ કે ખેડૂતોને જો સૌથી ઓછા પૈસામાં સૌથી સારું ટ્રેક્ટર લાવવું હોય તો આનાથી
બીજો કોઈ ઓપ્શન નથી. બીજો કોઈ ઓપ્શન નથી. બરાબર. અને આજે મહિન્દ્રા નંબર 1 કંપની. નંબર 1 કંપની. અને આપણે જોવા જઈએ તો અમારો ડીઝલનો વપરાશ કઈ રીતે થતો હોય સાહેબ છે? ડીઝલની અંદર તો કેવું છે કે જે લોકો વાપરે છે અમે પૂછીએ છીએ તો એ બરાબર. લોકોનો ફીડબેક એવો જ છે કે સાહેબ કલાકમાં 900 ગ્રામ મથીન ખાઈ છે. બરાબર. હવે ઓકે. આટલા ઓછા ડીઝલમાં કયું ટ્રેક્ટર કામ કરે? કોઈના ટ્રેક્ટર કામ કરે. અને આપણે કેટલા હોર્સ પાવરમાં આવે છે ટ્રેક્ટર? આ સાહેબ 15 HP માં આવે, 15 HP માં સિંગલ આવે છે. સિલિન્ડર. બરાબર. ઓકે. અને થોડી હાઇડ્રોલિક સિસ્ટમ થોડી. આની 3 પોઈન્ટ લિંકેજ જે મોટા ટ્રેક્ટરનું હાઇડ્રોલિક છે એ જ રીતનું છે. બરાબર. એટલે આમ જનરલી આપણે પાકની વાત કરીએ તો જેમને દિવેલા છે, કપાસ છે, હા, જે 4.5 ફૂટે વાવે છે એમના હા. માટે તો બેસ્ટ ઓપ્શન છે આ. આંતરખેડ માટે સૌથી સારો ઓપ્શન મેં કીધું ને આપને, બરાબર. સૌથી સારો ઓપ્શન. હોતા હોય તો માડવા નીચે બી ચાલે. આ સાયલેન્સર જે અત્યારે ઊંચું દેખાય છે એને તમે હોરિઝોન્ટલ પણ થઈ શકે કરી છે, શકો. આડું પણ થઈ શકે છે. હા કરી શકો. બરાબર. તો ખેડૂત મિત્રો, જે પણ ખેડૂત મિત્રને બાઇકની કિંમતમાં જો ટ્રેક્ટરની જરૂર હોય તો તે મહિન્દ્રા યુવરાજ 215 નું અવશ્ય લઈ શકે છે. તો આ વાત થઈ 215 ની. તો બીજા ટ્રેક્ટર કરતી આમાં ઘણી બધી વિશેષતાઓ છે. અને બીજા કરતી આમાં વોરંટી કેટલી હોય છે અંદાજિત? સાહેબ કંપની વોરંટી 2 વર્ષ કે જે સ્ટાન્ડર્ડ વોરંટી કંપની આલે જ છે આની અંદર. ઓકે. પણ કઈ થતું જ નથી. કઈ થતું જ નથી. ખાલી નામ જ કાપ્યું છે મહિન્દ્રા. એક વિશ્વાસ ખેડૂતોનો. હા. ઓકે. આભાર.